જય શ્રી કૃષ્ણ. શું તમે જાણો છો કે ભગવાન સત્યનારાયણનું કથા વ્રત સર્વપ્રથમ જેમણે કર્યું હતું તે લોકોએ બીજા જન્મમાં કોનો અવતાર લીધો હતો? તો આ જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોજો. અને આ વિડીયોમાં એ પણ જાણવા મળશે કે આ વ્રત કરવાથી શું શું લાભ થાય છે. શ્રી સત્યનારાયણ વ્રત કથા પ્રથમ અધ્યાય. એક સમયની વાત છે. નૈમિષારણ્ય તીર્થક્ષેત્રમાં સૌનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયિતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સૂતજી પણ ત્યાં બિરાજમાન હતા. સૌનક વગેરે ઋષિઓએ શ્રી સૂતજીને પૂછ્યું કે હે મહામુનિ, વ્રત અથવા તપથી કયું મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે? આપ એ અમને સમજાવી અને કહેવાની કૃપા કરો. શ્રી સૂતજીએ કહ્યું કે એકવાર આ જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો. એનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો તે જ કથા હું તમને સંભળાવું છું. એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકોમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા. ત્યાં તેમણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા. એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના દુઃખ દૂર થઈ શકે? એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુલોકમાં શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા. મન, વાણી, આદિ, મધ્ય અને અંત રહિત અનંત શક્તિવાળા સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ છતાં ગુણાત્મક ભક્તોના દુઃખો દૂર કરનાર દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા, હું આપને વંદન કરું છું. શ્રી ભગવાન બોલ્યા, હે ભાગ્યશાળી, તમે શા માટે આવ્યા છો? તમારા મનમાં જે કંઈ પણ હોય તે સઘળું કહો, હું તમને બધું જ જણાવીશ. નારદજી બોલ્યા, હે ભગવાન, પૃથ્વીલોક પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે. એ દુઃખો દૂર કરવાનો કોઈ સરળ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરીને મને કહેવા આપને નમ્ર વિનંતી કરું છું. શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું, હે નારદ, લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો. જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય છે તે હું કહું છું તે સાંભળો. મનુષ્યલોક અને સર્વલોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે. હે વત્સ, તારા પરના પ્રેમને કારણે હું તને એ કહું છું. એ છે સત્યનારાયણનું વ્રત. યોગ્ય વિધિ વિધાનથી વ્રત કરવાથી તરત જ સુખ મેળવી પરમલોકમાં મોક્ષ મળે છે. ભગવાનના આ વાક્યો સાંભળી નારદજી બોલ્યા, આ વ્રતનું ફળ શું છે અને એની વિધિ શી છે? આ વ્રત ક્યારે કરવું તથા એ કોણે કર્યું હતું તે આપ મને વિસ્તારથી કહો. આ પવિત્ર વ્રત દુઃખ શોક દૂર કરી સુખ, સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે. ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો, વડીલો, ઇષ્ટમિત્રો અને સગાવાલા સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ. સવાયો પ્રસાદ ભગવાનના ચરણમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચવો અને પોતે પણ લેવો. પછી શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ બધા લોકો કરતા કરતા પોતપોતાના ઘેર જાય અને નિશ્ચય કરે કે સત્ય વાણી અને સત્ય આચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું. આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા પ્રથમો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. અધ્યાય 2. આ રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મ્ય જણાવતા શ્રી સૂતજીએ સૌનક આદિ ઋષિઓને કહ્યું, આ વ્રત સૌ પ્રથમ જેણે કર્યું તેની કથા કહું છું. હે ઋષિઓ, અત્યંત રમણીય કાશી નગરીમાં સતાનંદ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ તરસથી વ્યાકુળ થઈ
તે દરરોજ ભિક્ષા માગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો. એક દિવસ જેને બ્રાહ્મણ પ્રિય છે એવા પોતે ભગવાન જ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી એમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું, હે પ્રિય, તમે અત્યંત દીન બની રોજ રોજ શા માટે ભીખ માંગો છો? વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળીને સતાનંદ બ્રાહ્મણે કહ્યું, હું બહુ જ ગરીબ છું, આથી ભિક્ષા માટે ભટકું છું. આ કષ્ટમાંથી મુક્ત થવાનો જો કોઈ ઉપાય આપ જાણતા હો તો મને કૃપા કરીને અવશ્ય કહો. વૃદ્ધ બ્રાહ્મણના વેશધારી ભગવાન બોલ્યા, હે બ્રાહ્મણ, ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે. તમે એનું પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત કરો. આ વ્રત કરવાથી મનુષ્ય આવાગમનમાંથી અને બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ મેળવે છે. તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી બ્રાહ્મણના વેશ ધારણ કરેલ ભગવાન સત્યનારાયણ અંતર્ધ્યાન થઈ ગયા. આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું કરીશ તેવો નિશ્ચય કર્યો. આથી રાત્રે બરાબર ઊંઘ પણ ન આવી. બીજા દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી સતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માગવા માટે ગયો. તે દિવસે તેને દરરોજ કરતાં વધુ ધન મળ્યું. તે ધન વડે સતાનંદે ભાઈ ભાંડુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુઃખોથી મુક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો. સતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો. ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો. તે બધા દુઃખોથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો. શ્રી સુતજી બોલ્યા, હે ઋષિ મુનિઓ, શ્રી વિષ્ણુ ભગવાનને યોગીરાજ નારદજીએ જે કંઈ પણ કહ્યું હતું તે બધું જ મેં તમને કહ્યું છે. બીજું વધારે તમારે શું સાંભળવું છે? સોનકાદી ઋષિઓએ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠ, અમને શ્રદ્ધા જન્મે તેના માટે વધુ સાંભળવાની ઈચ્છા છે. તો કૃપા કરી અમને કહો કે તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે પૃથ્વી પર આ વ્રત કર્યું? શ્રી સુતજી બોલ્યા, હે ઋષિ મુનિઓ, એક સમયે જ્યારે આ બ્રાહ્મણ શ્રી સત્યનારાયણનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠિયારો તેના ઘર પાસેથી નીકળ્યો. તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો. તેને વ્રત કરતા જોઈને નમન કરી કઠિયારાએ પૂછ્યું, હે બ્રાહ્મણ, આપ આ શું કરી રહ્યા છો અને આ કરવાથી શું ફળ મળે છે તે વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો. કઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું, બધા જ ઈચ્છિત ફળ આપનાર આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. એની જ કૃપાથી મને ધન ધાન્યાદિ સર્વ પ્રાપ્ત થયું છે. તેમની પાસેથી આ વ્રતનું મહાત્મ્ય સાંભળી કઠિયારો ઘણો જ ખુશ થયો તથા પ્રસાદ લઈ પાણી પી અને લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારી નગરમાં ગયો અને નગરમાં તેના સદભાગ્યે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો. તે દિવસે તેને તેના લાકડાનો રોજ કરતાં બમણો ભાવ મળ્યો અને પછી ખુશ થઈને સારા પાકા કેળા, દૂધ, ઘી, ઘઉંનો લોટ વગેરે લઈને તે ઘેર આવ્યો. આ પછી પોતાના સગાવાલાને બોલાવીને વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકમાં સમસ્ત સુખો ભોગવી અને અંતમાં મોક્ષપદને પ્રાપ્ત થયો. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. અધ્યાય 3. શ્રી સુતજી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ, એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો. ઘણા સમય પહેલાંની વાત છે. ઉલ્કામુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રજીત અને બુદ્ધિમાન રાજા હતો. તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનના દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુઓને દાન આપતો હતો. આ રાજાની પ્રમુગ્ધા નામની રાણી પતિવ્રતા અને કમળ સમાન મુખવાળી હતી. ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યો.
તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન લઈને ત્યાં પહોંચ્યો અને પોતાના વાણને માલ સહિત કિનારા ઉપર રાખી રાજાની નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું, હે રાજા, ભક્તિપૂર્ણ મનથી આપ આ શું કરી રહ્યા છો અને આમ કરવાથી શું ફળ મળે? આપ એ બધું મને વિગતવાર કહેવાની કૃપા કરો. રાજાએ કહ્યું, હે શેઠ, અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ. રાજાની આવી વાણી સાંભળી શેઠે આદરપૂર્વક કહ્યું, હે રાજન, આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો, કેમ કે અમને પણ સંતતિ નથી. જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો એ વ્રત હું જરૂર કરીશ. અને રાજાએ આ વ્રતની વિધિ કહી. આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવારી તે શેઠે આનંદપૂર્વક ઘરે આવી અને પોતાની પત્નીને સંતતિ આપનાર વ્રત વિશે બધું જ કહ્યું. સંતતિ દેનાર શ્રી સત્યનારાયણનું એ વ્રત જ્યારે આપણને સંતતિ થશે ત્યારે હું અવશ્ય કરીશ. સત્યનારાયણ ભગવાનની કૃપાથી તેની પત્ની લીલાવતી ગર્ભવતી થઈ 10મા મહિને એક સુંદર કન્યાને જન્મ આપ્યો. તે કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી. તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું. એક દિવસ લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું, આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો કરતા નથી? શેઠે કહ્યું, અત્યારે વેપારમાં તેજીના કારણે કોઈ અવકાશ નથી. પુત્રીના લગ્ન સમયે કરીશું. આ રીતે પોતાની પત્નીને દિલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાં ચાલી ગયો. સમય સાથે કલાવતી મોટી થવા લાગી. એકવાર શેઠે કલાવતીને સખીઓ સાથે રમતી જોઈ ત્યારે તેમને તે વિવાહ યોગ્ય થયેલી લાગી. આથી શેઠે પોતાના ભાઈ ભાંડુઓની સલાહ લઈને વાણંદને આજ્ઞા આપી કે જલ્દી કલાવતીને યોગ્ય મૂર્તિઓ શોધી લાવો. શેઠની આજ્ઞાથી વાણંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો. એક સુંદર શરીરવાળા ગુણવાન વૈશ્ય પુત્રને જોઈ વિવાહની વાત પાકી કરીને આવ્યો. શેઠે સંતુષ્ટ મને જ્ઞાતિજનો સાથે રાખી તે સાહુકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી. દુર્ભાગ્યે શેઠ આ સમયે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો. આથી સત્યનારાયણ ભગવાન નારાજ થયા. કન્યાના વિવાહના નિયત સમય બાદ વેપારમાં પરમ ચતુર તે શેઠ પોતાના જમાઈને લઈને સમુદ્ર નજીકના રત્નસારપુર નામના નગરમાં વેપાર કરવા પહોંચી ગયો. તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાનને શ્રાપ આપ્યો કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાઓ. એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરીને આ વેપારીઓ જ્યાં હતા ત્યાં આવ્યો. રાજાના સિપાહીઓને પીછો કરતા જોઈ ભયના કારણે તેણે બધું ધન ત્યાં નાખીને ભાગી ગયો. જ્યાં આ સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન ત્યાં જોયું. આથી બંનેને દોરડાથી બાંધી રાજા પાસે લઈ આવ્યા અને કહ્યું, હે રાજન, આપનું ધન ચોરનાર બંને ચોર આપની સમક્ષ હાજર છે. સત્યદેવ ભગવાનની માયાથી રાજા ચંદ્રકેતુએ તે વાણિકોની વાત ન સાંભળી અને બંનેને મજબૂત રીતે બાંધીને કારાગૃહમાં પુરાવી દીધા અને તેમનું જે ધન હતું તે પણ લઈ લીધું. શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને કારણે શેઠના ઘેર તેની પત્ની અને પુત્રીની પણ ખરાબ દશા થઈ. ઘરમાં જે કંઈ ધન સંપત્તિ હતી તે ચોર ચોરી ગયા. ભૂખ તરસથી દુઃખી થઈ બંને મજૂરી કરવા લાગી અને ચિત્ત બ્રહ્મ થઈ ઘેર ઘેર ભિક્ષા માગવા લાગી. એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘેર ગઈ. ત્યાં તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું. શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી અને પ્રસાદ લઈને મોડી રાતે ઘેર આવી. માતાએ તેને પ્રેમથી પૂછ્યું, હે પુત્રી, આટલી મોડી રાત સુધી ક્યાં હતી? કેમ મન માન્યું કરે છે?
કલાવતીએ શાંત સ્વરે કહ્યું, માં, એક બ્રાહ્મણના ઘેર એક વ્રત પૂજન જોયું, જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે. કલાવતીના વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ આવ્યું. તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગાવાલા સાથે વ્રતને પૂર્ણ કર્યું. કલાવતીએ ભગવાનને પ્રાર્થના કરી, વારંવાર વિનંતી કરી કે હે પ્રભુ, મારા પતિ અને જમાઈને જલ્દીથી ઘેર મોકલો. તેઓના અપરાધ ક્ષમા કરવામાં આપ જ સમર્થ છો. વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાત્રે સ્વપ્નમાં કહ્યું, હે રાજન, પેલા બંને બંદીવાન વણિકોને જેલમાંથી મુક્ત કરી તેમનું જે કંઈ પણ ધન લઈ લીધું છે તે પાછું આપી દો. જો તું ચેતીશ નહીં તો તારા ધન પુત્ર સહિત રાજ્યનો નાશ કરીશ. આમ કહીને ભગવાન સત્યનારાયણ અદૃશ્ય થઈ ગયા. સવાર થતાં જ રાજા ચંદ્રકેતુએ મંત્રીઓને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા પેલા બંને વણિક મહાજનોને પોતાની સમક્ષ લાવવામાં આવે. રાજાના વચનો સાંભળીને બંને મહાજનોને સેવકોએ મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા. બંનેએ રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરીને બંને જણ ભય વિહવળ બનીને મૌન રહ્યા. ત્યારે રાજાએ પૂછ્યું, તમને આ દારૂણ દુઃખ દેવના પ્રકોપને કારણે ભોગવવું પડ્યું છે. હવે તમારે કોઈ પણ ભય રાખવાની જરૂર નથી. તેમની હજામત તથા સ્નાનાદિ કરાવી વસ્ત્રાલંકાર આપ્યા અને તેમની પાસે લઈ લીધેલા ધનથી બેવડું ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું, હવે ખુશીથી તમે તમારા ઘેર જાઓ. રાજાને પ્રણામ કરી, આપની કૃપાથી હવે અમે અમારા ઘેર જઈશું કહી તે બંને વૈશ્યોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. અધ્યાય 4. શ્રી સુતજી બોલ્યા, યાત્રા માટે તૈયાર કરતા શેઠે સ્વસ્તિ વચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું. આ વેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સંન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા, હે શેઠ, તમારી આ હોડીમાં શું ભર્યું છે? ઘણા ધનથી છકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું, હે સાધુ, તમે કેમ પૂછો છો? તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો? અમારી હોડીમાં તો વેલા અને પાંદડા જ ભરેલા છે. શ્રી સત્યદેવ ભગવાને આ વેપારીની કડવી અને મિથ્યા વાણી સાંભળીને કહ્યું, સારું ભાઈ, તમારી વાત સાચી પડો. આમ કહીને વેશધારી સત્યનારાયણ ભગવાન તરત જ આગળ જઈ દરિયાની નજીક એક જગ્યાએ બેસી ગયા. સંન્યાસીના ગયા પછી શેઠે નિત્યકર્મથી પરવારી હોડીને પાણીની ઉપર હલકી તરતી જોઈ શેઠ ગૂંચવણમાં પડી ગયો. તેણે હોડીમાં વેલા અને પાંદડા જોયા અને મૂર્છિત થઈ જમીન પર ઢળી પડ્યો. શેઠની દશા જોઈને તેના જમાઈએ કહ્યું, પિતાજી, આપ ચિંતા શા માટે કરો છો? સુખથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો? જરૂર આ પેલા સાધુ મહારાજના શાપને કારણે થઈ રહ્યું છે. આપ તેમના શરણે જાઓ. તે સર્વશક્તિમાન છે અને તે કંઈ પણ કરી શકે છે. જમાઈના આ વચન સાંભળી તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જઈ તેમના પગે પડીને આદર સહિત વિનંતી કરવા લાગ્યા કે હે ભગવાન, હું આપની સમક્ષ જે કંઈ ખોટું બોલ્યો તે અમારો અપરાધ ક્ષમા કરો. આમ વારંવાર કહી ખૂબ શોક કરવા લાગ્યો. રડતા વેપારીને જોઈ સાધુ વેશધારી ભગવાને કહ્યું, હે શેઠ, વિલાપ ન કર, મારી વાત સાંભળ. માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા કરી નહીં અને મિથ્યા વચન બોલ્યો. આથી જ હે દુર્બુદ્ધિ, તારે વારંવાર દુઃખ સહન કરવા પડ્યા છે. શ્રી સત્યદેવની વાત સાંભળીને શેઠ તેમના ચરણમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો કે હે પ્રભુ, સર્વ બ્રહ્માદિ દેવતાઓ પણ આપની માયાથી મોહિત છે અને આપના આ આશ્ચર્યજનક ગુણ અને રૂપને નથી જાણતા.
તમારી માયાથી મોહિત હું શી રીતે તમને જાણી શકું? વહાણમાં પહેલાં મારું જે ધન હતું તે મને પાછું આપો. હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ. શેઠના ભક્તિ વચનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા. ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. શેઠે આવીને પોતાની હોડીને ધન ધાન્યથી પૂર્ણ જોઈ સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. નગર દેખાતા જ શેઠે પોતાના જમાઈને કહ્યું, જુઓ, મારું રત્નપુરી અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવા રવાના કર્યો. દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા જ હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું કે શેઠ પોતાના જમાઈ, બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે. દૂતનો સંદેશો સાંભળી લીલાવતી બહુ જ ખુશ થઈ ગઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું કે હું જઈને એ લોકોનું સ્વાગત કરું છું અને તું પણ પૂજા કરીને જલ્દીથી આવ. કલાવતીએ માના વચનો સાંભળી પ્રસન્ન થઈ પૂજા કરી, પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા દોડી ગઈ. પ્રસાદ ન લેવાથી ભગવાન સત્યદેવ નારાજ થયા અને કલાવતીના પતિને હોડી સહિત અદૃશ્ય કરી દીધો. કલાવતી પતિને ન જોતા તરત જ શોકથી વ્યાકુળ થઈ જમીન પર ઢળી પડી. કન્યા કલાવતીને બહુ જ દુઃખી અને હોડીને અદૃશ્ય થયેલી જોઈ શેઠે મનમાં વિચાર્યું, આ તે કેવું આશ્ચર્ય! હોડી ચલાવનાર નાવિકો પણ બહુ ચિંતાતુર થયા. પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી ગભરાઈ ગઈ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી. જરાવારમાં જમાઈ સાથે હોડી સી રીતે અદૃશ્ય થઈ ગઈ? કોણ જાણે કયા દેવની અવગણના થઈ? હું કંઈ જાણતી નથી. સત્યદેવનું મહાત્મ્ય જાણવા કોણ શક્તિમાન છે? આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી. પોતાના સ્વામીના અદૃશ્ય થવાથી દુઃખી થયેલી કલાવતીને લીલાવતીએ ખોળામાં બેસાડી અને ખૂબ રુદન કર્યું. કલાવતીએ પાદુકા લઈ પતિ પાછળ સતી થવાનો નિર્ણય કર્યો. કન્યાની આ દશા જોઈ અતિશોકથી સંતૃપ્ત સજ્જન વણિક પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યો કે આ ઘટના કયા દેવના કોપને કારણે બની છે. સત્યદેવ ભગવાનની માયાથી અમે ભ્રમણામાં પડ્યા છીએ એમ માની શેઠે પોતાના સગાવાલાને બોલાવીને સંકલ્પ કર્યો, આ ઘોર સંકટ દૂર થતાં જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને નમીને શ્રી સત્યદેવને વારંવાર દંડવત પ્રણામ કરવા લાગ્યો. આથી દીનજનોના ઉદ્ધારક ભક્તવત્સલ સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપા કરી આકાશવાણીથી કહ્યું, પ્રસાદનો ત્યાગ કરીને આ કન્યા પોતાના પતિને જોવા માટે દોડી આવી. આથી જ તે તેના પતિને જોઈ શકતી નથી. જો તે ઘેર જઈને પ્રસાદ આરોગી પાછી આવશે તો તેને તરત જ એનો પતિ પ્રાપ્ત થશે. કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ ઘેર જઈ પ્રસાદ લીધો અને ફરીથી પાછી આવી અને તેના પતિને સામે જોઈને સંતુષ્ટ થઈ પિતાને કહ્યું, ચાલો હવે ઘેર જઈએ, શા માટે વિલંબ કરો છો? કલાવતીની વાત સાંભળી શેઠ પ્રસન્ન થઈ ભાઈ ભાંડુઓ સાથે ઘેર આવ્યો અને સત્યદેવનું વિધિસર પૂજન કર્યું. અને તેના પછી પણ તે સત્યનારાયણ ભગવાનનું દર મહિનાની પૂર્ણિમા અને મકર સંક્રાંતિના દિવસે વિધિસર પૂજન કરવા લાગ્યો. આ વ્રતના પ્રભાવથી શેઠ આ લોકના સઘળા સુખો ભોગવી અને અંતે વૈકુંઠ ધામમાં પહોંચ્યા. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. અધ્યાય 5. શ્રી સુતજીએ કહ્યું, આના પછીની કથા પણ સાંભળો. પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે રાજા હતો. તેણે શ્રી સત્યનારાયણ દેવનો પ્રસાદને તરછોડી ઘણું દુઃખ મેળવ્યું. એકવાર રાજા તુંગધ્વજ અનેક પશુ પંખીઓને મારીને પાછા ફરતા એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો હતો. તે ઝાડ નીચે ગોવાળો
પોતાના ભાઈ ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા. અભિમાનના કારણે ન તો ત્યાં ગયો કે ના ભગવાનને હાથ જોડ્યા. પૂજા બાદ ગોવાળિયાઓએ રાજાને પ્રસાદ આપ્યો, પરંતુ રાજાએ પ્રસાદ ના લીધો. પ્રસાદની અવજ્ઞાને લીધે રાજાના 100 પુત્રો, ધન સંપત્તિ વગેરે જે કંઈ પણ હતું તે બધું નાશ પામ્યું. આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો કે જરૂર સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે. આથી જ્યાં પેલા ગોવાળિયાઓ શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જાઓ. આ રીતે નિશ્ચય કરીને રાજા પેલા ગોવાળો પાસે ગયો. તે લોકો સાથે મળી ઘણા ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કર્યું અને પ્રસાદ લીધો. આથી શ્રી સત્યનારાયણ દેવની કૃપાથી ફરીથી ધન ધાન્ય અને પુત્ર પૌત્રાદિથી સંપન્ન થઈ આ લોકના બધા સુખો ભોગવી અને તે અંતે વૈકુંઠવાસી થયો. પરમ દુર્લભ આ સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તેમની તથા બધી મનોકામનાઓ પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન ધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે. દરિદ્ર હોય તે ધનવાન બને છે ને કોઈ પણ જાતના બંધનમાં હોય તેનાથી તે મુક્ત થાય છે. ભયભીત મનુષ્ય ભયમુક્ત થાય છે, એમાં લેશ માત્ર શંકા નથી. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ફળ ભોગવી અને અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત કરે છે. હે મહર્ષિ, હે બ્રાહ્મણો, આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે. આ ઘોર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા દુઃખોનું નિવારણ કરી શકે છે. હે શ્રેષ્ઠ મુનિઓ, જેઓ કથા દરરોજ વાંચે છે, સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધા દુઃખો ભગવાન સત્યદેવની કૃપાથી નાશ પામે છે. હે મુનીશ્વરો, જેમણે આ વ્રત પહેલાં કર્યું હતું તેમના બીજા જન્મની કથા સાંભળો. કાશીનગરનો પેલો સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા હતો. ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર મેળવીને તેને પરમપદને પ્રાપ્ત કર્યું. લાકડા વેચનાર પેલો કઠિયારો કેવટ થયો, જેણે પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણ ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણના બંધનમાંથી મુક્ત થયો. ઉલ્કામુખ નામનો રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો. તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર મેળવીને વૈકુંઠ મેળવ્યું. પેલો વેપારી શેઠ બીજા જન્મમાં રાજા મૂળધ્વજ બન્યો. તેણે પોતાના પુત્રનું અડધું શરીર કરવત વડે કાપી ભગવાનને પ્રસન્ન કર્યા. મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા. તેમણે ભગવત સંબંધી કથાઓ દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. ફ્રેન્ડ્સ, આ વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી શેર કરજો, જેથી આ કથા સાંભળવાથી લોકોનું કલ્યાણ થાય અને તેઓ આ સંસારના સમસ્ત સુખોને ભોગવી શકે. જય શ્રી કૃષ્ણ.